અમદાવાદમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે કુલાધિપતિ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં ગાંધીજીના મૂલ્યો, સ્વદેશી, સ્વાવલંબન અને સ્વચ્છતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે માણસ વચ્ચેનો પ્રેમ વિશ્વાસ ઘટી રહ્યો છે। ગાંધીજી પ્રેમ વધે એવું ઈચ્છતા હતા, તો માણસ વચ્ચેના પ્રેમ વિશ્વાસમાં વધારો થાય એને માટે સૌએ પોતાનાથી જે થાય તે કરવું જોઈએ। કોઈ પણ પ્રકારના માણસ સાથેના ભેદભાવ હોય આ દુનિયામાં તો આપણી દુનિયા એટલી નીચે ઉતરે છે એવું હું ગાંધીજીને સમજ્યો છું। જે અંગ્રેજોનો પીરિયડ હતો એમાં એ લોકોની મિલ્સ ચાલે એટલે અહીંયાથી કાપડ અહીંયાથી કપાસ લઈ જવું ત્યાં અને પાછું આપણી સાથે જ વેચવું, એની સામે જે ગાંધીજીના વિચારો એ વખતના હતા એ આજના માટે એટલા બધા લાગુ પડે છે। અને જે ખાસ કરીને પર્યાવરણની વાત કરીએ છીએ એ લોકોના માટે તો આ જાણે આટલા સરસ શબ્દો 1928માં ગાંધીજી બોલ્યા છે એ એક ઇન્સ્પિરેશન છે।